સોના ચાંદીના પ્રેમીઓ માટે અત્યંત આંચકાજનક સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે સોના સહિત કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટીમાં ઘરખામ વધારો ઝીકી દીધો છે। પીએમ મોદીની અપીલ બાદ લેવાયેલા આ નિર્ણયથી સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે, જેણે રોકાણકારો અને ગ્રાહકો બંનેની ચિંતામાં વધારો કર્યો છે। સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને સીધી 15% કરી દેતા બજારમાં ખળભળાટ મચી ગયો છે। આ નિર્ણયની અસરને પગલે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹10,000નો વધારો થયો છે, જેનાથી સોનાનો ભાવ હવે ₹1.63 લાખની સપાટીએ પહોંચી ગયો છે। માત્ર સોનું જ નહીં, ચાંદીના ભાવમાં પણ એક જ દિવસમાં ₹21,000થી વધુનો ઉછાળો આવતા વાયદા બજારમાં ₹3 લાખના આંકડાને પાર કરી ગઈ છે। આયાત ડ્યુટીમાં આટલો મોટો વધારો કરવા પાછળનો હેતુ ચાલુ ખાતાના ખાદ્ય નિયંત્રણ કરવાનો છે। જોકે લગ્નસરા સિઝન પૂર્વે ભાવમાં થયેલા વધારાથી સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોની મુશ્કેલીઓ વધી શકે છે। સુરત અને અમદાવાદના ઝવેરી બજારમાં આ ભાવ વધારાના કારણે ઘરાકીમાં પણ ઘટાડો જોવા થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ ઐતિહાસિક ભાવ વધારા બાદ બજારમાં સ્થિતિ કેવી રહે છે। સોના ચાંદીમાં જે રીતે ઐતિહાસિક ઉછાળો છે તે જોવા મળ્યો છે, અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે રીતની સોનાને લઈને જે રીતે નિવેદન કર્યું છે કે વર્ષ દરમિયાન નહિવત ખરીદવાનું બંધ કરે, પરંતુ જે રીતે ઐતિહાસિક ઉછાળો છે તે જોવા મળી રહ્યું છે। અને જે રીતે આયાત ડ્યુટીમાં જે સોનામાં અને ચાંદીમાં જે તીવ્ર ઉછાળો છે તે જોવા મળ્યો છે, કારણ કે સરકાર દ્વારા આયાત ડ્યુટી છે તે 6%થી વધારીને 15% જેટલી જે કરવામાં આવી છે, એટલે તેની સીધી અસર છે તે દેખાઈ રહી છે। ત્યારે અહીંના જ્વેલર્સની સાથે વાત કરીશું। વિરેનભાઈ, શું કહેશો, જે પ્રકારે ઐતિહાસિક ઉછાળો છે શા કારણે હોઈ શકે? માન્ય શ્રી મોદીજીએ 3-4 દિવસ પહેલા જે નિવેદન આપ્યું હતું લોકોને કે સોનું આપ ઓછું લો, નહીં લ્યો, તે હેતુથી અત્યારે હવે એની ઇફેક્ટ આજે આપણે જોવા મળી। તે અત્યારે જે ઇમ્પોર્ટ ડ્યુટી 6% હતી ગઈકાલ રાત સુધી, તે આજ 13 મેથી સીધું 15% કરવામાં આવી છે। તે જ રીતે સિલ્વરમાં પણ 6% હતી, તે 15% થઈ ગઈ છે। તો રાતોરાત આપણે જોઈએ તો ગઈકાલે સોનું 1,52,000 પર મળતું હતું, અને અત્યારે સોનું ડાયરેક્ટ 1,65,000, એટલે સીધું સોના ઉપર 10,000થી પણ વધારો એક જ રાતમાં જોવા મળ્યો છે। એ જ રીતે સિલ્વરમાં જોઈએ તો અત્યારે ઓલમોસ્ટ 3 લાખ પર સિલ્વર પહોંચી ગયું છે। તેની અંદર પણ તોતિંગ વધારો 18,000 રૂપિયા જેટલો વધારો થઈ ગયો રાતોરાતમાં। બંને કિંમતી ધાતુઓ ઓલરેડી વધેલા જ હતા, અને તેમાં આ બીજો 9%નો વધારે ઉછાળો આવ્યો। હવે કસ્ટમરની બજેટની બહાર જ હતું, અને અત્યારે કસ્ટમર અમે લોકો જોઈ રહ્યા છે 3 થી 4 દિવસથી કસ્ટમર બાઇંગ પાવર બિલકુલ ઓછું થઈ ગયું છે। કસ્ટમરો અત્યારે થોભી ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે શું કરવાનું છે આની અંદર, કારણ કે નિવેદન જે મોદીજી આપેલું છે તેને બધા ફોલો કરે છે। અને ઇવન અમે જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી પણ અમે મોદીજીની સાથે છીએ। તેમનું જે પણ નિવેદન છે તે અમે લોકો પણ ઇફેક્ટમાં આવે તેવું ઈચ્છી રહ્યા છે। બટ એની અંદર ઇન્ડસ્ટ્રી હવે અમારી જે છે એ કરોડો લોકો સાથે સંકળાયેલી છે। કારીગરો વર્ગ છે, અમારા સ્ટાફ હોય છે, અમારા બીજા વર્કર્સ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે, પેકિંગ મટીરિયલ્સ છે, HUID હોલમાર્કિંગ સેન્ટર્સ છે। તો આ બધાનું જે છે એ આના પર, આ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર હોય છે। હવે આ જ ઇન્ડસ્ટ્રીને જો આટલો મોટો ઝટકો પડે તો આટલા કરોડો લોકોને બેરોજગાર થઈ શકે છે આની અંદર, અને ઘણા મોટું કન્ટ્રીને નુકસાન। જ્વેલર્સ માલિક અને જે રીતે જણાવી રહ્યા છે તેમાં ખાસ કરીને જે રીતે સોનામાં જે ઐતિહાસિક જે ઉછાળો છે તે અહીં જોવા મળી રહ્યો છે, અને જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોનું નહીં ખરીદવાની જે વાત કરી છે, ત્યારે અહીંના જે અનેક કારીગરો જે આ સોના ચાંદી સાથે જે જોડાયેલા છે તેઓની પણ વાતચીત ચાલી રહી છે, કારણ કે કોઈને કોઈ રસ્તો આમાં પણ કાઢવો પડશે, કારણ કે અનેક લોકો જે છે સોના ચાંદી સાથે તે જોડાયેલા છે। એટલે અગર એક વર્ષ સોનું નહીં ખરીદે તો તેની મોટી અસર સીધી સોના ચાંદીના જે લેબર વર્કથી માંડીને તમામ લોકો ઉપર પડી શકે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24।